હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મા ઉમિયા માતા, ઓમ કૃષ્ણાય વાસુદેવાય, હરિએ પરમાત્મને, પંતઃ ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. વેદુભાઈ આજે હું તમને એક વાત કહું, તમે બધાને ગાઈશ. વેદુભાઈ સીધા ઉઠીને આવીને પાણી ચાલુ કર્યું બાથરૂમમાં નાહવા માટે ગરમ, બરાબર, અને પછી મોબાઈલ લઈને આવી ગયા. મને ફોન ચાલુ કરીને મારે તો એના પપ્પા જોડે કશું કરતો નથી. ફોન ચાલુ કરી સવાર સવાર મારી જોડે માથા કરે છે અને પછી કે મમ્મી મને બોલી છે એવું કે છે. ફોન સવારમાં લેવાય, મોર્નિંગમાં ના લેવાય ને. જો બાથરૂમમાંથી બોલે છે. ફોન પહેલા રૂમમાં પડ્યો તો હે રવિ રૂમમાં ક્યાંથી આવી ફોન લઈને આવી બેદું જ ને. તો આવું કરશ ગાઈશ. હવે કાલથી તારા પપ્પા જોડે હું એમ કહું છું ગાઈશ, એના પપ્પા જોડે ફોન લઈને જવાનું, લોક ખોલી આપ તો પછી બરોબર. એના પપ્પા જોડે એવું કશું કરતો નહીં એટલે એના પપ્પા સારું સારું થાય છે. મારી જોડે આવું કરે એટલે કે મમ્મી બોલે છે, મમ્મીમાં ફોન લઈ આવે. ચલો આપણે દાળ અને ચાવલ મૂકી દીધા છે. અહીંયા વેદુભાઈનું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા પાવડર એમની જાતે નાખી દે. અહીંયા બાટે મૂકી દીધું દાળ. પછી ઘઉં સાફ કરવાના છે, બરોબર. 4 કટ્ટા રહ્યા છે તો ભાઈ સાફ કરી દઈએ. ફટાફટ પહેલાં આજે મોટું મોટું કરી દો અને નાખતા હલકા લઈ દે એટલે કપડાં મશીનમાં. ચલો પછી મળીએ, બધાને ગુડ મોર્નિંગ કરાવી. એનું કપડું એ બાંધી દીધું. તડકો બહુ આવે છે. હવે અમારો થાળ લગાવી રહ્યા છે. સાંભારી બપોરમાં ખવાય. વેદુભાઈ હવે થાળ ધરાવવા જશે. 11:30 રસોઈ કરી એ પછી બધું પતી ગયું. પોતું બી પતી ગયું. ફોટો પાડ્યો એટલે આપણે થાળી લઈ જઈએ છીએ. આપણે નીચે ખાઈ લો. આનું વજન છે હારાનું. આપણે નીચે આ જે જમવામાં તો જમી લઈએ પછી આપણે મળીએ. દોસ્તો વાગી ગયા છે 5. અમારી ઘડિયાળ 10 મિનિટ આગળ છે અને અમે ઘઉં બહુ સાફ કરીને હવે ફ્રી થયા. ઘઉં અહીંયા સાફ કરીને અહીંયા મૂકી દીધા બધા. હવે પૂનમના દિવસે મોવાના છે, કેમ કે અત્યારે રસ ચાલી રહ્યો છે એટલે મોવાય નહીં. તો પછી મોવી દીધા. બી હાલ જ ચડાયા. આજે આખી બપોર ઘઉં સાફ કર્યા છે. તો ચલો બતાવીએ. નીચે ખાલી થઈ ગયું છે બધું ખાનું. અને હું કપડાં લઈ હવે નીચે આવી છું. વારવાના છે. વેદુભાઈ અમારા ટ્યુશન ગયા છે 4 વાગે. જો બધું સાફ થઈ ગયું. બધું ધોવાનું છે હવે. એ કરીએ. અને આટલા ઘઉં બીજા આનાથી થોડા વધારે નવા ઘઉં દળાવવાના છે. તો લાગે ને કેવી રોટલી થાય છે. એટલે અમે એમ કીધું એક કટ્ટું દળાવીએ. તો પેલું મૂકેલો છે પાછું લેતા આવીશું. તો ચલો કપડાં બપડા વાળી દઈએ. થોડું ઘરમાં કાલે તો કચરો નહોતો ભરાયો એટલે સાંજે બધું કહ્યું હતું તો કચરો વાળી દઈએ અને આપણા કપડાં વાળી દઈએ. અને રવિ શું કરે છે? તો ટાઈમ નથી આ માણસ નહીં. અમે લોકો કામમાં હોય તો ઘઉં સાફ કરતા હતા તો બ્લોગ ના ઉતારે. હે ગાઈસ જો આવું કરો છો. 6 વાગે આવશે. 4 થી 5, 5 થી 6 ત્યાં સુધી શાંતિ છે. અને અમારે જે પેલું લટકવાનું છે ને એનું ત્યાં સુધી આરામમાં છે. જો પછી વિદુભાઈ આવશે એટલે ચાલુ વાંદરાને જેમ લટકવાનું. પણ પછી અહીં કોચિંગમાં જશે ને થોડું ફ્રૂટ બૂટ ખાઈને. તો કાલનો બ્લોગ એને એડિટ કરી દીધો તો પહોંચી ગયો. તમે કર્યો તો એને કર્યો? અડધો એને કર્યો, અડધો મેં કર્યો. ઓકે સારું. ચલો તાર હવે અમે કામ કરી દઈએ. પછી ઘરમાં થોડું જો અહીંયા ઘઉં પડ્યા હતા તે કચરો બચરો વાળી દઈએ, સાફ કરી દઈએ કપડાં વાળીને. પછી મળીએ. અમે વેદુને લેવા જઈ રહ્યા છીએ અને તમને બતાવું માર્કેટ. તો અમે માર્કેટમાં નીકળ્યા છીએ. મસ્ત મસ્ત ડ્રેસો છે. જો કોટન શાક માર્કેટ બી આવી ગયું છે. તો ચલો વેદુભાઈને લેવા જઈએ છીએ. વેદુભાઈ મલાઈ પછી મળી સૂરજ કેવો મસ્ત. વેદુભાઈ બાજુ. વેદુભાઈ ક્યાં ગયું? વેદુ અહીંયા માધવમાં એનો આઈસ્ક્રીમ લેવા ગયો છે.
જો આઈસ્ક્રીમ ખાય છે 60 રૂપિયાનો ને 60 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાય બોલો ખાય હવે ખાવા દે. હેલો દોસ્તો, વાગી ગયા છે 7:30 અને આજે અમારે જમવાનો પ્લાન છે ભાજી અને પાઉં. અમે આજે ભાજી બહારથી લાવી દીધી છે અને આટલી ભાજી તો થઈ ને પાઉં આજે ઘેર શેકવાના પ્લાન હતો. બહારથી પાઉં શેકી રહી છે. તમે જમી લીધું છે મારો વેદુનો અને મમ્મીને અમે 3 જણા જ છે અને પછી ચીકુનો જ્યુસ ગ્લાસ ઉપર મોટા ગ્લાસ ભરીને બનાવી દઈશું એટલે અમારે આટલી ભાજી તો થઈ રહે. અમે 4 જણના તો 350 ગ્રામ ભાજી છે, આરામથી 3 જણને થઈ જાય. 3 જણના અમારે થઈ રહે કેમ કે અમારા બધાનો ખોરાક ઓછો છે તો આ પાઉમાં વધશે આટલા પાઉમાં એમાં બહુ દબાઈને ખાવું એના એના કરતાં જ્યુસ પીવો સારો ઓછું ખાવું સારું. અને ચીકુનો જ્યુસ પીવો સારો ઠંડો. તો હમણાં આ બધું પતે એટલે જમીન જ્યુસ બનાવી દઈશ એટલે ઊંઘથી ફેર મસ્ત આટલા ગ્લાસ પી લેવાના બધા. અને વેદુ અત્યારે ગયો છે ક્રિકેટ કોચિંગમાં, આવે એટલે મળીએ. આવે એટલે જો મસ્તી ચાલુ થઈ જશે મારે. તો ચલો હવે વેદુ આવ પછી મળીએ. સાયકલ આવી ગઈ છે અને વેદુભાઈ અમારા આવી ગયા છે. કપડાં બદલે છે, કપડાં બદલે છે અને ક્યાં ગયા વેદુભાઈ? કઈ બાજુ? મોઢું ધોઈને આવજો. ચલો જમવા પછી મંચુરિયન નહીં ભાજી પાઉં છે એમ કે છે. હું સિંધિયામાં આવી ગયો હે ને? આજે શું કરાય કોચિંગમાં? બેકફૂટ ડિફેન્સ. હા વેદુભાઈ મજા આવે છે ક્રિકેટમાં હે ને? તો ચલો હવે આપણે જમી લઈએ પાઉં ને ભાજી હે ને? આવું લખેલું બતાય. આવું મેં લખ્યું, આવું લખ્યું. દેખાતું નહીં. આ દેખાય છે તારા પપ્પાનો પેલું એ એન એટલે રન કર રન નહીં, નાના પાછળ એક ઓર આવ્યો. રનિંગ કરાય એટલે રામ લખેલું રામ લખ્યું છે. તો ચલો એ ગંદા હાથ ધોયા તે ધોયા. ચલ હેડ હવે બેસી જા. આજ મળ્યો તો પેલો આરો કેમ ના મળે? હતો અલા એનો નંબર ખબર પડી ગઈ મને. કઈ ખબર પડી ગઈ? આજે પેલી સોસાયટી ને હા એને મને એનો ઘર નંબર ખબર પડી ગયો. એને બતાવ્યું બતાવ. A400 રેટિંગ, એને કીધું A18, A418. એને કીધું એ સિનિયરમાં તો જુનિયરમાં છે? સિનિયરમાં જ છે. એ સિનિયરમાં છે ના જુનિયરમાં. એવું છે? એ ભાઈબંધી કરી હે? એની મમ્મીનો બ્લોગ જોવો પડશે મારશું તો કંઈ. બેદા આરવને એક ભાઈબંધ મળ્યો તો એ બ્લોગમાં કે કે તે તને એને કીધું ઘર નંબર? 418 એવું કીધું એને. તો તે તારું કીધું? મેં તો કહ્યું મારી મમ્મી આટલી બધી પાર્ટી લાવી હતી, એની ગરબી કરી હતી. હા એવું કીધું. ઘુંઘરૂ જ્વેલર્સની સામે છે. હા એ જ કીધું મેં. એને ખબર આ સોસાયટી. ખબર છે? સામીવાળો ખબર બી નથી. એનું કોણ લેવા મૂકવા આવે છે? હે વેદુ એને લેવા મૂકવા આવે છે? મને દૂરી કાપી આપે. મમ્મીને બનાવ્યું દૂધ, મમ્મીને બનાવ્યું દૂધ રે મમ્મી થી વાત કરો. પેલા વાત કર. મમ્મી વાતો કર. બોલો વેદુભાઈ અમારા કેમેરો મૂકીને જતા રહે તો વેદુભાઈને ચાલવા જો છો તો જવા દો ચાલવા. આપણે વાત કરીએ. આપણે કિચન સાફ કરીએ. વેદુભાઈ આવ્યા એટલે જમવાનું કર્યું 8:30 વાગે અને હવે આપણે આ બધું સાફ કરીએ છીએ કિચનને. તો વેદુભાઈ થાક્યા નહીં એને હજુ ચાલવા જો છો. તો આપણે જ્યુસ કાઢી લીધો ચીકુનો અને વાગી ગયા છે 9:15. વેદુ 8:30 વાગે નીકળ્યો છૂટો ત્યાંથી એટલે 9:45 વાગે ઘરે આવતા થાય એટલે પછી આવે એટલે અમે જમીએ છીએ. ત્યાં સુધી રાંધીને અમે થોડી વાર આડા પડીએ. 8 વાગે અમારે રસોઈ તો થઈ જાય છે પણ વેદુ ના ત્યાં સુધી આપણે ના ખવાય ને એટલે આવે એટલે જોઈ બેસી અમે જમીએ છીએ. તો ચલો કિચનને બધું સાફ કરી લઈએ. જ્યુસ કાઢ્યું છે તો એ ચાલુ
વેદુભાઈને ચાલુ હું મોજા નીકળી શકું મમ્મી. વેદ હું મોજા બની શકું તો એ એક મોજા બનાવી. કેમ આ ચાલવાની જો દાદા કેમ એક મોજા બનાવી. એક મોજા બનાવું. ચાલવાની જોઉં હે ના પડે છે બા એક આવી. હે બા ના પડે હું ચાલવા તો ચાલુ કરી દઉં. હું બેગ લઉં. બેગ તો તારા પપ્પાને કીધું એ તો હું કીધું પપ્પા. બાએ વાત કરી અઠવાડિયા પછી આવશે ને નવી એટલે આપણે તું તારા પપ્પાને લઈને જજે બરોબર એ મમ્મી હવે હા બે તો બંગાવાની. ઓછામાં આવી જાય. તાર બા છે ને પપ્પા જોડે વાત કરતા હતા પેલા અહીંયા આગળ દુકાન છે ને બેગોની સ્કૂલ બેગની તો એ વાત કરતા હતા ખરા એમ કે વેદુ બેગ કહેતો હતો એને લઈ આ ઘરમાં ઝૂલો બાંધવાની જરૂર નહીં આવી રીતે- જરૂર છે. ક્યાંથી જરૂર છે અહીંયા લગાઈ દેવાનું. અહીંયા ગઈ તો પંખો ચાલશે તો એ કઢી નાખવાનું જ ભૂલી ગયા દાદાએ કીધું તું જ્યારે મકાન બનાવ્યું ને આપણે હાર્યું તારા આગળના હોલમાં કીધું તું કઢી નાખવાનું પણ કઢી ભૂલી ગયા એવું આંકડો નાખો ત્યાં આપણે ભરાઈ દઈએ ને તો ઝૂલો લટકાય ક્યાં પણ આગળના રૂમમાં બાબુલા. એ હવે બહાર ગયો ચલો તાર પછી મળીએ ચલો આપણે થોડી વાર બહાર બેસીએ બહાર ગરમી તો છે પણ થોડી વાર બહાર બેસીએ આપણે મમ્મી અહીંયા વેદુભાઈ શું કરે આવો ચાલુ કર. કેમ શું થયું સાંજે ના રોડ બાજુનું વાતાવરણ ચલો વેદુભાઈ આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ તો લાઈક કરજો શેર કરજો મમ્મી બોલ. ગુડ નાઇટ તો બોલ બા વેદુભાઈ અમાર બોલ ચાલ ગુડ નાઇટ ગાય જો ધમકી આપે છે મને. ગુડ નાઇટ બોલ નમસ્કાર. તને ફોન નહીં મળો હો ભાઈ હું બોલ્યો તો કરી. લાઈક કરજો શેર કરજો જો આ ચાર્જરની દશા શું કરો જો એ યાર પપ્પા અગર તમે આજો હોય ને તો આને સજા આપો. આ બધું બોલ બોલ કરે પછી મને ગુસ્સો આવે. હા તો પણ કહી દે ને પણ ચાલ ના વેદુની મસ્તી જોવા બધા પેલું એ કરે ને આખો લાઈક કરજો. આખી મમ્મી બોલજે પછી હું બાગડ બોલે. શેર કરજો કમેન્ટ કરજો. હોય મમ્મી બોલી લેજો શું કરવાનું લાઈક કરજો મમ્મી બોલે મમ્મી બોલે. તું બોલે. તું બોલ ના ચાલ મેં તો બોલે તું બોલ. તારી વારી. ના શું શું કરના? કરના સ્મૂધી કરના? ના ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ કાલે મળીશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય આજનો મંગળવારનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય